الرحيم الحمد لله رب العالمين مالك يوم الدين إياك نعبد وإياك نستعين صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم والذين صبروا ابتغاء وجه ربهم وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية ويدرؤون بالحسنة السيئة أولئك لهم عقبى الدار. صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે તે સૂરત અલ-રાદ, તે આપણે કન્ટિન્યુ રાખશું. ગયા અઠવાડિયે આપણે 22મી આયતની ચર્ચા શરૂ કરી હતી. આજે આપણે 22મી આયતની ચર્ચા કન્ટિન્યુ રાખશું. હવે આ ચર્ચા ઉપર આપણે આવીએ એની પહેલાં આપણે અમુક નોંધ લઈ લઈએ કે 19મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક ગ્રુપને ઇન્ટ્રોડ્યુસ કરે છે જે ઉલુલ અલબાબ તરીકે ઓળખાવે છે. ઉલુલ અલબાબ એટલે કે સમજદાર લોકો. સમજદાર લોકો એ લોકો છે કે જે પોતાની ઇન્ટેલેક્ચ્યુઅલ અને કોન્શિયસનેસ જે અલ્લાહે આપ્યું છે તે યુઝ કરીને અલ્લાહની જે નસીહતો છે તે કબૂલ કરે છે અને એના ઉપર એ લોકો પોતાની જિંદગી કાઢે છે. તો આપણે અત્યારે અને એ લોકોની 8 સિફતો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપેલી છે અને આ 8 સિફતો 20મી આયત, 21મી આયત અને 22મી આયતમાં આપણને મળે છે. અત્યાર સુધી આપણે 5 સિફતો ઉલુલ અલબાબની ચર્ચા કરી ચૂક્યા છે. પહેલી સિફત છે કે ઉલુલ અલબાબ લોકો એટલે કે સમજદાર લોકો અલ્લાહના જે વચન છે તેને પાળે છે અને તોડતા નથી. બીજું કે તેઓ સિલે રહમ રાખે છે. ત્રીજું કે અલ્લાહથી ડરે છે, એનો મતલબ કે અલ્લાહને કોન્શિયસમાં રાખે છે, જે આપણે કહીએ છીએ ગોડ કોન્શિયન્સ. ચોથું કે જે કાંઈ અમલો એ લોકો જ્યારે કરતા હોય છે ત્યારે એ લોકોને ખોફ હોય છે કે એ લોકોની પાસેથી ખરાબ હિસાબ ન લેવામાં આવે. અને પછી 5મું છે કે અલ્લાહની ખુશનુદી માટે સબર રાખે છે. પછી આગળ વધે છે 22મી આયતના અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે વકામુસ સલાત, કે સલાતને તમે કાયમ રાખો. એટલે કે ઉલુલ અલબાબ સમજદાર લોકો સલાતને કાયમ રાખે છે ઓર કાયમ કરે છે. હવે આના ઉપર મારે ચર્ચા કરવી છે કારણ કે ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ મેટર. પણ આવી એની પહેલાં અમુક નોંધ લઈ લઈએ આપણે કે કુરાનની દૃષ્ટિએ એટલે કે ઇન ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ કુરાન રિલિજિયસ ઓબ્લિગેશન જે છે, ધર્મના જે કાનૂનો છે અને અખલાકી નિયમો છે, મોરલ પ્રિસેપ્ટ એટલે કે રિલિજિયસ ઓબ્લિગેશન ને મોરલ પ્રિસેપ્ટ એ લોકોનું કનેક્શન ને સંબંધ બહુ ક્લોઝ હોય છે. ઇનફેક્ટ દે કોમ્પ્લિમેન્ટ ઇચ અધર ઇન સચ અ વે કે આપણે કહી શકીએ કે મુસલમાનોમાં ધાર્મિક અખલાકી છે ને અખલાકી ધાર્મિક છે. સમજ પડી? there is no separation in that sense કે a dharmic person, a dharmic Muslim, a religious Muslim person
ઇઝ એન અખલાકી પર્સન અ મોરલ પર્સન, નો ડિસ્ટિંક્શન દેર. એટલું ક્લોઝ ને એટલું સંબંધ ક્લોઝ રાખ્યું છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. બીજી વસ્તુ આપણને જે ધ્યાનમાં રાખવાની છે તે આ છે કે મુસલમાનોના જે બે મહત્ત્વ પાયા છે ક્યાં છે? એક છે ઉસૂલે દિન અને બીજું છે ફુરવે દિન. આ બે પાયા ઉપર આપણી જિંદગી આપણે બેઝ કરીએ છીએ. અને ફુરવે દિનમાં આપણે તમે જોશો તો ફુરવે દિન આપણને એમાં દેખાશે કે અમલો જે કરવાના છે, જે ઓબ્લિગેશન્સ જે કરવાના છે અને અખલાકના જે પ્રિસેપ્ટ્સ છે તે આર ક્લોઝલી ઇન્ટરટ્વાઇન્ડ. અને એમાં આપણને સલાતની પોઝિશન મળે છે કે ઇટ ઇઝ અહમ, એટલે મહત્ત્વની પોઝિશન છે. અને કુરાનની ઘણી આયતો છે કે જેમાં આપણને કહે છે કે તમે સલાતને કાયમ કરો, રાખો. તો આનો મતલબ શું છે? સલાત કાયમ રાખવું, સલાત કાયમ કરવું. તો પહેલી વસ્તુ આપણને જે મળે છે આ આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા શબ્દ યુઝ કરે છે અકામુસ સલાત. અકામુસ સલાત. અકામુ જે છે એ શબ્દ અકીમમાંથી આવ્યો છે. અકીમનું જે રૂટ વર્ડ છે તે છે કુમુમ. કુમુમના ઘણા અર્થ થાય છે, ઘણા મિનિંગ્સ થાય છે. ફોર એક્ઝામ્પલ, ટુ હાઇલાઇટ એટલે કે આગળ કરવું, ટુ પુટ ઇટ ઓન ટોપ ઊંચું કરવું, ટુ ગીવ ઇટ અ પ્રાયોરિટી એટલે કે પહેલું કરવું, ટુ મેન્ટેન ચાલુ રાખવું, ટુ પરફોર્મ અમલમાં મૂકવું, ટુ એસ્ટેબ્લિશ સ્થાપવું. આ બધાય અર્થ આપણને મળે છે કુમુમના. પણ આપણે જ્યારે આ બધાય અર્થને આપણે સાથે લઈએ ને તો કુરાન આપણને એક સમજણી આપે છે અને તે આ છે કે મુસલમાનોની જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે સલાતને એસ્ટેબ્લિશ કરો, એનો મતલબ થાય છે કે તમે તમારી જિંદગીમાં સલાતને હદફ બનાવો, સલાતને સેન્ટ્રલ પિલર બનાવો. મતલબ એમ કે તમારી જિંદગી સલાતની આજુબાજુ હોય, નહીં કે સલાત પેરીફરીમાં હોય. મીન્સ કે આપણે આપણી જ્યારે જિંદગી બનાવીએ ને આ કાઢવા માટે આ દુનિયામાં, તો મેક શ્યોર કે આપણે જિંદગી સલાતની આજુબાજુમાં હોય. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ કે આજે હું બહાર નીકળું છું ઘરથી તો હું વ્યાધિ કરીશ કે મારી હું સલાત ક્યારે આપીશ. એનો મતલબ આ છે કે આપણી જિંદગી સલાતની આજુબાજુ, મીન્સ દેટ હદફ સલાત હોવો જોઈએ, જિંદગી આજુબાજુ કરવી જોઈએ. શા માટે? અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કહે છે કે આ પાયો છે. નમાઝ એક એવો પાયો છે કે એ પાયાથી આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નજદીક પહોંચીએ છીએ. એટલું જ નહીં, અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કહે છે અને કુરાન આપણને સમજાવે છે કે આ એક એવો વાસ્તો છે કે જેનાથી તમે અલ્લાહની રહમત વધારેમાં વધારે મેળવી શકો છો. ધીસ ઇઝ વેરી એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ, જે આપણને સલાતની જે અહીંયા પોઝિશન છે એ સમજવા માટે. એવી પોઝિશન છે કે જ્યારે આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલા સાથે સલાત સાથે એની સાથે સંબંધ બાંધીએ છીએ તો આપણને એની સાથે મિત્રતા અને મુહબ્બતનો સંબંધ મળે છે. મિત્રતા એટલે ફ્રેન્ડશિપ, મુહબ્બત એટલે લવ. એ લવિંગ ફ્રેન્ડશિપ આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલા સાથે બનાવી શકીએ છીએ. એટલું જ નહીં, નમાઝ એક દોરી છે કે જે આપણને આલમે મખલુક નહીં, આલમે મલકૂતનો એક્સપિરિયન્સ આપે છે, ચખાડે છે. આલમે મખલુક મીન્સ હેવનલી કિંગડમ. નમાઝ એવી વસ્તુ છે કે આપણને આ જે મટીરિયલ દુનિયા છે ને, આ એક દોરી છે કે જે આપણને આલમે મલકૂતનો એક્સપિરિયન્સ મળે છે. દેટ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ એટલો સખ્ત, એટલો મુહબ્બતનો, એટલો સરસ મળે છે જ્યારે આપણે એન્ગેજ કરીએ છીએ અલ્લાહ સુબહાનહુ વ તઆલા સાથે. તમે જો, આપણે જ્યારે ઊંડો વિચાર કરીએ કે આપણે નમાઝમાં આપણે શું કરીએ છીએ, જો આપણી શરૂઆત આપણે નમાઝથી કરીએ છીએ સવારના પોરમાં, એમ કે આપણે અલ્લાહની યાદથી આપણી શરૂઆત કરીએ છીએ. આપણે જ્યારે સૂવા જાય છે ત્યારે ઈશાની નમાઝ પઢીને જાય છે, એમ ધારીને કે હું મારા પરવરદિગાર સાથે વાતો કરીને હું સૂવા જાઉં છું. ઇન બિટવીન આપણને 5 વખત મોકો આપે છે, મારી પાસે તમે આવો
ને માફી માગો. તમને જો માફી માગવી હોય, જે તમને દુઆ કરવી હોય, કરો અમારી સાથે. સી, ધીસ ઇઝ ધી એન્ગેજમેન્ટ ઓફ ધ 5 times. આ એની મરસી છે. ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ આસ્પેક્ટ, બરાબર કે નહીં? પણ ફિલોસોફિકલી આસ્પેક્ટ આપણે જોશું ને તો આપણે એમાં આ સમજશું. આપણી જિંદગીમાં 3 વસ્તુઓ છે કે જે આપણે ઘણી વખત કંટ્રોલમાં નથી રાખી શકતા. પહેલી વસ્તુ છે સમય, ટાઈમ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આ ટાઈમ આપ્યો છે, આ નેમત છે. 1 સેકન્ડ જે છે અત્યારે વટાઈ ગઈ ને આપણે કાંઈ ન કરે, ઇટ્સ ગોન, ઇટ્સ નોટ ગોઈંગ ટુ કમ બેક અગેન. આ એની અમાનત છે. આ એક આપણે કહીએ ને કે ફાયદાપૂર્વક આપ્યું છે આપણને, કે મારો ટાઈમ જે મેં તમને આપ્યો છે આ દુનિયામાં કાઢવાનો, એક સેકન્ડમાં તમે કાંઈ ને કાંઈ યુઝફુલ વસ્તુ કરતા જાઓ. એક ઇન્સાનિયત તમારામાંથી કાઢો, પ્રોગ્રેસ કરો, સારી વસ્તુ કરો મારી ખુશનુદી માટે. હવે 1 સેકન્ડ વટાઈ ગયો, આપણે ટાઈમનો કંટ્રોલ ન રાખીએ તો પછી ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ આપણે કહીએ ને. એક ફેર વટાઈ જાય, પાછી આવવાની નથી. એટલે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે, વલ આસર ઇન્નલ ઇન્સાન લફી ખુસર ઇલ્લા લઝીના આમનુ વ આમિલુસ સાલિહાતિ વ તવાસૌ બિલ હક્ક વ તવાસૌ બિસ સબ્ર. તમે ખુસારામાં છો. અલ્લાહ સુબ્હાનહુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ટાઈમનો કસમ, અસરનો ટાઈમનો કસમ ખાઈને કહે છે, ઇન્સાન ખસારામાં છે. ઇફ યુ ડોન્ટ યુઝ ધ ટાઈમ પ્રોપરલી, તમે ખસારામાં છો. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 4 વસ્તુઓ એમાં કહે છે, આ 4 વસ્તુઓ કરશો તો તમે કંઈક બનશો. એક તો તમે ઈમાન મારા ઉપર રાખો, બીજું સારા અમલો બજાવી લાગો, ત્રીજું કે તમે એકબીજાને હક ઉપર ચલાવો, અને ચોથું કે સબરનો વાસ્તો તમે શીખાડો. આ 4 વસ્તુ આપણને આપી ગયા છે. હવે નમાઝનું આમાં જો હું તમને કહું કે જ્યારે આપણે નમાઝનો અત્યારે ટાઈમ તો જયા જ કરે છે, બરાબર ને? જયા જ કરે છે, પણ નમાઝ માટે આપણને અટકાવે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે મારા ટાઈમ ઉપર તમે મારી નમાઝ અઝા કરો. મિત કે આપણે વી પંક્ચ્યુએટ અવર લાઈફ વિથ નમાઝ. ઇટ મીન્સ કે આપણે એક ફેરો ઊભા રહીએ છીએ અને આપણે ડિસાઇડ કરીએ છીએ કે નમાઝનો ટાઈમ થઈ ગયો છે, મારા પરવરદિગારની પાસે મને જવાનું છે, મારા પરવરદિગારની મને સામે ઊભવાનું છે. અને દેટ મીન્સ કે આઈ એમ રિફ્લેક્ટિંગ ઓન માય ટાઈમ, કે ટાઈમ માટે હું ટાઈમ સરખી રીતે યુઝ કરું છું કે નથી કરતો, જે મને અલ્લાહે કહ્યું છે કરવાનું એવી રીતે કરું છું કે નથી કરતું. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ, કે તમે રિફ્લેક્ટ કરો વેન યુ પંક્ચ્યુએટ યોર ટાઈમ. અધરવાઇઝ ટાઈમ વિલ જસ્ટ ગો ઓન એન્ડ ઓન એન્ડ ઓન. ખબર નહીં પડે કે અઠવાડિયું વટાઈ ગયું. ગયા શનિવારના આપણે ડિસ્કસ કરતા હતા, શનિવાર આવી ગયો, ખબર પડે છે? નથી પડતી. ટાઈમ ગોઝ. પણ નમાઝ પંક્ચ્યુએટ અને તમને આપણને યાદી અપાવે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સામે ઊભવાનું છે. આ નમાઝનો ફાયદો છે. બીજું, જગા. જ્યારે આપણે નમાઝ પડવાની તૈયારી કરતા હોઈએ છીએ તો મગજમાં એ હોવું જોઈએ કે આ જગા હલાલ છે કે હરામ છે. જેના પાસે જેની સામે ઊભવાનો છું એ જગા હરામની છે કે હલાલની છે. અગેઇન આ જમીન ઉપર જ્યારે આપણે વસતા હોય છે તો એક વસ્તુ આપણા મગજમાં આવે છે કે મારે જ્યારે નમાઝ આપવાની છે, અલ્લાહની સામે ઊભવાનું છે, તો મારી દુકાન હલાલ છે, મારું ઘર હલાલ છે કે હરામ છે, કે જે જગા ઉપર હું આપું છું, સામે ઊભવાનો છું, એ હલાલ છે કે હરામ. ને ત્રીજું કે આપણે જ્યારે નમાઝ પડવાનો વખત આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે ગોતતા હોય છે ને કિબલો ક્યાં છે, ડાયરેક્શન. વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ, કે મારું ડાયરેક્શન શું છે? હું ડાયરેક્શન વગરનો છું કે મારી પાસે અલ્લાહે જે ડાયરેક્શન આપ્યું છે એ ડાયરેક્શન ઉપર હું છું? કિબલા ઇઝ સિમ્બોલિક ઇન મેની વેઝ, પણ જે આઈડિયોલોજી આપણને કરવાની છે, જે આઈડિયોલોજી ઉપર આપણે ઊભા છે, એ આઈડિયોલોજી બરાબર છે? એ ડાયરેક્શન બરાબર છે? સો ધીસ 3 થિંગ્સ આપણને નમાઝ દરરોજ 5 વખત રિમાઇન્ડ કરે છે. આપણે જ્યારે સરખી રીતે એની રિમાઇન્ડર લેશું ને તો આપણામાં આપણે ઇસ્લાહ અને રિફોર્મ કરતા રહીશું. આ નમાઝનો મોટામાં મોટો ફાયદો છે આપણા માટે. આ છે 6ઠ્ઠી સિફત ઉલુલ અલ્બાબની. પછી આયત આગળ વધે છે 20મી. મને ખબર નથી ટાઈમ કેટલો થયો છે થોડોક ને આ બતાવી નાખું. રઝાભાઈ છે, મને પરમિશન લેવી પડે છે એની પાસે, કારણ કે અહીંયા ક્લોક નથી. ક્યાં આવ્યા હતા આપણે? કેટલામી સિફત છે? 6ઠ્ઠી, બરાબર ને? 6ઠ્ઠી સિફત
અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા 22મી આયતમાં આગળ વધે છે અને કહે છે ઉલુલ અલ્બાબ લોકો તેઓ છે કે જેઓ મારી નેમત અને રોજી આપેલી છે ને એમાંથી અમે ખર્ચ કરીએ છીએ. મતલબ કે જે નેમત અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આપી છે, જે રોજી આપણને આપી છે, સમજદાર લોકો એ રોજીમાંથી અલ્લાહની રાહમાં ખર્ચ કરે છે. અહીંયા શબ્દ જે યુઝ કર્યું છે તે છે અનફકુ. ઇન્ફાકમાંથી આવ્યું છે. ઇન્ફાકનો મતલબ સ્પેન્ડિંગ અથવા ડિસ્બર્સમેન્ટ. એમાં 4 વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખીએ. પહેલી વસ્તુ આ છે કે જ્યારે આપણે ઇન્ફાક કરીએ છીએ, જ્યારે આપણે કાંઈ પણ અલ્લાહની રાહમાં આપતા હોય તો એ રોજી આપણે કે જે હલાલની રોજી હોય, નહીં કે આપણે હરામનું કમાયેલું આપણે આપીએ, કારણ કે એ એક્સેપ્ટ નથી થતું. આપણે હલાલની રોજીમાંથી જ અલ્લાહની રાહમાં ખર્ચ કરી શકીએ છીએ. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ સેન્સ. કારણ કે અલ્લાહ આપે છે હલાલની રોજી, એ હરામની રોજી નથી આપતા. હરામની રોજી આપણે પોતે લઈએ છીએ અને હરામની રોજીથી આપણે જે કાંઈ કરીએ છીએ ને એ આપણા માટે નુકસાની જ છે. હલાલની રોજીમાં જ્યારે આપણે અલ્લાહની રાહમાં ખર્ચ કરીએ છીએ તો 10 ગણું એ મળે છે, 100 ગણું એ આપે છે, 700 ગણું એ આપે છે અને એના વધારે પણ આપે છે. એ આ ખર્ચ કરવાથી આપણને મળે છે. આ એક વસ્તુ. બીજી વસ્તુ આપણને ધ્યાનમાં એ રાખવાની છે કે જ્યારે આપણે ખર્ચ કરતા હોય છે ને ત્યારે આપણા મગજમાં એ ન હોય છે કે હું મારા માલમાંથી ખર્ચ કરું છું. દેટ્સ અ રોંગ કોન્સેપ્ટ. અલ્લાહે જે આપ્યું છે એમાંથી હું આપું છું. સૂરત અલ હદીદ 7મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા બહુ ચોખવટ કરે છે. શું કહે છે? અલ્લાહ ઉપર ઈમાન રાખો, રસૂલ ખુદા ઉપર ઈમાન રાખો અને મેં જે તમને નેમત અને રોજી આપી છે એઝ અ ખલીફા, એઝ અ વાઇસજરન્ટ, એ જે અમાનત છે એમાંથી તમે ખર્ચ કરો. એટલે કે આપણને જે આપેલું છે એ આપણા અમાનત છે, એ અમાનત તરીકે આપેલું છે, એનું ટ્રસ્ટ તરીકે આપ્યું છે. અને જ્યારે આપણે ખર્ચ કરીએ છીએ ત્યારે આપણા મગજમાં એ હોવું જોઈએ કે અલ્લાહે આપ્યું છે અને હું અલ્લાહની રાહમાં હું ખર્ચ કરું છું. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા બીજી સમજવાની છે કે જ્યારે આપણા સંબંધોની આપણે વાત કરતા હોય ને, આપણે એકબીજાના જે રિલેશનશિપ છે એમાં આપણે જ્યારે આ મારો માલ છે ને આ તારો માલ છે, દેટ્સ અન્ડરસ્ટુડ બાય ધ વે. આ જ આયતમાંથી ઇટ ઇઝ અન્ડરસ્ટુડ, કારણ કે આપણને ટ્રસ્ટ તરીકે મળ્યું છે, પણ તે વખતે ફિકનો જે મતલબ છે ને એ આવશે. અવર રિલેશનશિપ વુડ ધેન બી ગાઈડેડ બાય ફિક. એટલે એકબીજાના રિલેશનશિપમાં આપણે કહી શકીએ છીએ કે આ મારો માલ છે, આ તારો માલ છે, પણ અલ્લાહની સામે આપણે જ્યારે ઊભા હોય ત્યારે આપણે એને નથી કહી શકતા કે આ મારો માલ છે, હું નહીં કરું. એણે આપેલો માલ છે ને એમાંથી આપણને ખર્ચ કરવાનું છે. સૂરે નૂરમાં ઇઝ વેરી ક્લિયર. મારા માલ મેં તમને આપ્યો છે એમાંથી તમે ખર્ચ કરો. આ બીજું. ત્રીજું કે આપણને જેટલી રોજી આપવામાં આવી છે, જેટલી નેમતો આપવામાં આવી છે, એમાં આપણને ઝકાત આપવું પડશે. એ ઝકાત ઇઝ ખર્ચ. જો માલનો ઝકાત શું છે? આપણે એની રાહમાં કંઈ આપીએ. શરીરનો ઝકાત શું છે? કે શરીરનો ઝકાત છે કે આપણે રોજો રાખીએ. તંદુરસ્તીનો ઝકાત શું છે? કે આપણે અલ્લાહની રાહમાં કામ કરીએ. અકલની ઝકાત શું છે? અકલની ઝકાત એ છે કે કોઈ જાહિલ માણસ હોય તો આપણે સબર કરીએ. ઇલ્મનો ઝકાત શું છે? કે આપણે કોઈને શીખાડીએ. આંખનો ઝકાત શું છે? કે આપણે જે કાંઈ જોઈએ તો એમાંથી સબક લઈએ. કાનનો ઝકાત શું છે? કે આપણે એવી વસ્તુ સાંભળીએ કે જે વસ્તુ સાંભળવા જેવી હોય, જેમ કે કુરાન સાંભળીએ અને અન્ડરસ્ટેન્ડ કરીએ. આ બધી ઝકાત છે ને અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તમે ઝકાત આપો. પણ કુરાન એનાથી આગળ વધે છે. અલ્લાહ સુબહાન વ તઆલા કુરાનમાં આપણને ચોખ્ખી રીતે કહે છે કે એવી ઝકાત આપો કે જે તમારી મહેનતથી કરેલું હોય. ઘણી વખતે આપણને રોજી મળે છે કે એમાં મહેનત નથી હોતી, પણ એવી ઝકાત તમે આવો કે જે તમારી મહેનતની હોય. કારણ કે સાંભળશે, મહેનત કરેલું આપણને વહાલું હોય છે. એમાંથી તમે ઝકાત આપો. જે તમને વહાલું છે ને એમાંથી તમે ઝકાત આપો. ધેટ ઇઝ મોર ગુડ ફોર યુ. અને સૂરે ઇમરાનમાં આપણને ચોખ્ખી રીતે કહે છે કે તમે જે કાંઈ આપો છો હું જોઉં છું કે તમે શું આપો છો. એમ નહીં કે આપણે આપીએ છીએ ને અલ્લાહ નથી જોતો, જોઈ છે. અને છેલ્લે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જ્યારે તમે આપો, તમે જ્યારે ખર્ચ કરો મારી રાહમાં,
તો તમારી મસલેહતથી કરો. એટલે કે ઘણી વખતે આપણે એન્કરેજ કરવા માટે આપણે ઓપનલી ખર્ચ કરીએ છીએ, જાહેરથી ખર્ચ કરીએ છીએ કે આપણે બીજાઓને એન્કરેજ કરીએ. પણ સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખજો કે ઘણી વખતે જેને તમે મદદ કરતા હોય એની આબરૂ અને ઇજ્જત ધ્યાનમાં રાખજો કે તમે ત્યારે છુપી રીતે કરજો, એની આબરૂ અને ઇજ્જતને છુપાવવા માટે, કે એ ઇજ્જત અને આબરૂ એની પબ્લિકમાં એવી ન થઈ જાય કે એને શરમ આવે. ને બીજું કે આપણે જ્યારે કરતા હોય ત્યારે આપણે પબ્લિકમાં જ્યારે જાહેરાત કરતા હોય આપણી જ્યાં ખર્ચ બધી, તો એવું ન હોય કે હું કાંઈક છું, હું એમ સમજીને આપણે કરીએ કે મારું વાહવા થશે. આ બધી વસ્તુ ખોટી છે. અહીંયા બે વસ્તુની ધ્યાન રાખવાની છે. એક તો આપણે એન્કરેજ કરીએ એના એ મસલેહત ઉપર ડિસ્ક્રીટલી. બીજું કે આપણે કોઈની આબરૂ જટી ન લઈએ આ કરવાથી. આ 7મી સિફત આપણે ટુમોરો, આપણે આજે આ 22મી આયત છે ને એની 8મી સિફત કરશું અને પછી એનું કન્ક્લુઝન છે. એના ઉપર આપણે ચર્ચા કરશું કે અલ્લાહ સુબહાન વ તઆલા હાઉ ઇઝ હી concluding after giving us this 8 ayah. That's an important discussion as well. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh.